નવસારી અને ડાંગ જિલ્લામાં ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા 100થી વધુ યુવકો ફરી સનાતન ધર્મમાં પરત ફર્યા છે। ગરીબ, અભણ અને ભોળા આદિવાસી લોકોને લોભામણી લાલચ આપીને થોડા દિવસો પહેલા ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ડાંગ અને વાસદાના 100થી વધુ યુગલોને સનાતન ધર્મમાં પરત લાવવામાં આવ્યા। નવસારીના પ્રખ્યાત ઉનાઈ માતાજીના મંદિરમાં ઉષ્ણ અંબાના સાનિધ્યમાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરાવીને ઘર વાપસી કરાવી। ત્યારે આ પ્રસંગે તમામ યુગલોએ વિધિ વિધાન સાથે સનાતન ધર્મમાં તેમને આવકાર્યા હતા। આજે કાવડેજ ગામમાં શ્રદ્ધા મંદિર અંદર 100 પરિવારની ઘર વાપસી થયેલી। એ ડાંગ વિસ્તારના અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અમારા આદિવાસી ભાઈઓ હતા, જે કોઈ ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડીને અન્ય ધર્મે જઈને પોતાની સંસ્કૃતિ નુકસાન થતું હતું। જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ભજન કીર્તનનું આયોજન કરીને લોકોને જાગૃત અભિયાન ચલાવેલું। આ અભિયાનથી પ્રભાવિત થઈને આજે 100 પરિવાર ઘર વાપસી કરી રહ્યા છે। એમાં અમને દિલથી સ્વાગત કરીએ। લાલચ લોભીથી પયાને ખ્રિસ્તી ધર્મમાં લઈ ગયેલા, પછી અમે પાછા હિન્દુ ધર્મમાં આવ્યા। હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે અમારું, વાઘદેવ નાગદેવ પૂંજીએ અમે। તો અમે ઉનાઈ માતાજી છે, ગરમ પાણી નીકળે આમાં નાહી ધોઈ અને પછી અમે હજુ હિન્દુ ધર્મનું પાલન કરવામાં આવ્યા છે। કેન્દ્રીય